ખંભાળિયા પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપ દ્વારા અનોખો અને ઉત્સાહભર્યો ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને મજબૂત જનસમર્થન મળતું નજરે પડે છે। પ્રચાર બાદ રામનાથ સોસાયટીમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે, તો જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી અને ધારાસભ્ય મોળુભાઈ બેરા સહિતના નેતાઓ રહ્યા હાજર। અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ થયો છે। નારણપુરા વોર્ડમાં ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। રેલીમાં નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત પણ જોડાયા હતા। આજે સાંજથી પ્રચારનો પડઘમ શાંત થવાનો હોવાથી ઉમેદવારો અંતિમ તબક્કામાં જોરશોરથી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે, તો નારણપુરા વોર્ડના ભાજપના ઉમેદવારોએ પણ પોતાની જીત અંગે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ये वोर्ड में दरेक नागरिकों ने नम्र विनंती बहु आ पर्व ने तमे रंगे चंगे थी उजवो और बधा ज वोट करवा निकलो। भारतीय जनता पार्टी चारे उम्मीदवारों ने जंगी बहुमती थी विजय बनाओ एवी अपील करूँ छूं। जनतानो कोई प्रश्न आवतो ज नथी, पण छतां बी एमना कोई एवा प्रश्न होय तो अमे बधा एमना प्रश्नोनुं निवारण करवा माटे तत्पर छीए। સુરતની કડોદરા નગરપાલિકાની 28 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાજપે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। તાજેતરમાં જ કડોદરા નગરપાલિકામાં ચલથાણ ગામનો સમાવેશ થયો છે, તેમજ ભાજપમાંથી 17 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા આપતા ખળભળાટ થયો હતો। ત્યારે ભાજપે આ તમામ પડકારો વચ્ચે પણ જનસંપર્ક તેજ કરી દીધો છે। ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજાઈ રહી છે, જેમાં મતદારો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યા હોવાનો ઉમેદવારો દાવો કરી રહ્યા છે। બે 2026 અંતર્ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અમે ચારે વોર્ડ નંબર 5ના ચારે ઉમેદવાર, એક કોમલબેન આશીષભાઈ મોદી, પ્રિયંકાબેન મનીષભાઈ શાહ, હું જાતે જયેશકુમાર ભીખાલાલ પંડ્યા અને ચોથા અમારા ઉમેદવાર દીપકભાઈ સુરેશભાઈ કુમાવત, ચારે અમે પ્રચાર પ્રસાર ફૂલ જોશમાં કરીએ છીએ। ત્યારબાદ અમને પ્રતિસાદ બી મતદાન તરફથી સારો મળે છે। ભાજપના પ્રચાર માટે નીકળતા છે તેનો અમને બહુ સારો રિસ્પોન્સ મળતો છે, અને એ લોકોના જે કામ હજી બાકી રહી ગયેલા છે તે અમે પૂરી કરવાની પૂરી કોશિશ કરીશું। જીત માટે અમે પૂરો દાવો કરીશું। અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, જેથી અમને લાગે છે કે અમે બહુ સારી લીટીથી જીતશું એમ। તો છેલ્લી ઘડીએ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના કડોદરા વિસ્તારમાં પણ જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે, તેમના દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જન સમર્થન પણ મળી રહ્યું છે। તો કડોદરા નગરપાલિકામાં છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ભાજપે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે। વડોદરામાં વોર્ડ 16ના કોંગ્રેસ ઉમેદવારોની જંગી રેલી યોજાઈ અને સતત 10મી વખત કોર્પોરેટરની ચૂંટણી લડતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગોપાલ રબારી, અલકાબેન પટેલ અને ચાંદનીબેન સોનવણેની જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું। વિજય સંકલ્પ રેલીમાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ જોડાયા હતા। ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે, સતત 10મી વખત કોર્પોરેટર બનીશ, લોકોનો પ્રેમ છે એટલે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે, તો કોંગ્રેસના બધા જ ઉમેદવારોને જીતાડવા માટે અમારો પ્રયાસ તેવી પણ વાત કરવામાં આવી। વાવ થરાદ લાખણીના લવાણા ગામમાં ભાજપનો રોડ શો યોજાયો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો રોડ શો। તો આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપના ભવ્ય રોડ શોની આયોજન કરવામાં આવ્યું છે। દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ રામાભાઈ રાજપૂત, ટીપી રાજપૂત સહિત આગેવાનો રોડ શોમાં જોડાયા, તો મતદારોને રીઝવવા ભાજપનો રોડ શો યોજવામાં આવ્યો। ભાજપના આગેવાનો સહિત કાર્યકરો આ શોમાં જોડાયા। અને લોકોનો આવકાર અને ઉમળકો જોતા લાખણી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો જલાન વિજય થશે। સૌને એડવાન્સમાં શુભેચ્છા।